ગીતાને ફોન કરવા દે. હાલો. એ હા શું કે ગીતા, મજામાં? આ જો ને મજામાં જોઈને આ હમણાં છે ને ઓલી જમકુડીને છે ને છોકરીને હગાઈ હતી, તને ખબર તો છે. હા. હું હલાણી રહું છું. બરોબર. શું કે હવે કીટી પાર્ટી નું ગોઠવ કઈક હવે? હા હો, કીટી પાર્ટીનો હવે તો ગોઠવવું જ પડશે. આ હમણાં હે ને જો આ હક પણ કરવામાં જ નવરી જ નહોતી હાવ. બરોબર, હાલો હવે કઈક પત્તા બત્તા નું ગોઠવો તમે. હા તી કાંઈ વાંધો નહીં, તાર ઘર રાખવું છે કે ક્યાં રાખવું છે? હા હા, મારી ઘરે જ આવતા રહ્યો. હા તી કાંઈ વાંધો નહીં, હાલ હું છે ને બધાને વાત કરી દઉં છું આપણા ગ્રુપમાં હા. અને ગોઠવી નાખીએ. હમણાં તો શ્રાવણ મહિનો આવે જ છે. હા હો, શ્રાવણ મહિનામાં તો ગોઠવવું જ પડે આપણે. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હું ગોઠવી દે. બીજું હું કે બીજું હું હાલે? હું કહેતી હતી, હા બોલ ને. મારા છોકરાનું ક્યાંક ગોઠવી દે ને એલી. તારા છોકરા હાટું તો પાછ તાર ભણેલી ગણેલી જોતી હશે ને? હા, ઈ તો થોડી ઘણી ઉપર નીચે હાલે. ઈ તો થોડું ઘણું ઘરનું કામ આવડતું હોય, છોકરી ડાઈ હોય તો હાલે આપણે. હા બસ તાર કીટી પાર્ટીઓ કરવી હોય ને કા? હા એટલે જ ને. હા તે ઊભી રહે, જો જમકુડીની છોકરીનો તો કરી નાખ્યું મેં હમણાં જ. અને હા છે હાલ મારે હે ને બેન છે ને એની નણંદ છે ને એનો છોકરો છે, વાત કરી લઉં. બરોબર. હા તો તું આવ ને તો વાત કરી લે, તો આપણે છોકરાને ને છોકરીને મલાવી દે. એક કામ કર, હું હે ને તાર ઘરે આવું હમણાં નવરી થઈ હા. અને થોડીક વારમાં પછી તારો છોકરાનો બાયોડેટા અને ઈ બધું મને આપી દે, પછી હું વાત કરું. મોકલી દઉં. એ વાંધો ને, એટલે તો હું અહીંયા રૂબરૂ જાવું, બરોબર? ઓકે હારું, હાલો. એ હા. એલી નિશા, એ હા. એ આવ હવે આવ. બહુ વાર લગાડી હો તે તો. લે લે લે. વો દિવસે દેખાણી તું તો. તો આ હાલ, તારો હાલ. ફોન આવ્યો ને કે હાલ હવે જાતી જાવું નિશાની ઘરે. બરોબર. હે ભગવાન. ક્યાં હતી આટલા દિવસ સુધી? એલી એ મકાન તો સારું બનાવી લીધું હો. ભેગા જ કરો છો બે માણા હો. પણ હાવ તું કેમ છો ઈ તું પેલા કે મને. કેટલા દિવસ જોઈ લે. આટલા દિવસ સુધી હતી ક્યાં તું? હું ને તને તો ખબર તો છે, આ હું હલાણીમાં કામ કરું છું એટલે મારે બધાને આના છોકરાને ઓની છોકરી હારે હલાડ કરાવવા પડે, ઓલા છોકરાની ઓની છોકરા હારે, એમ કરી કરીને બધાને હક પણ કરાવ. એ પુણ્યનું કામ છે ને. ના બરોબર છે. તું આ હલાણીનું કામ કરસ તો મારો દીકરો એ તારો દીકરો ન થયો. એલી તારો દીકરો એ મારો જ દીકરો, પણ હવે તારે જોતું હોય બધું ઊસું ઊસું અને મારા ધ્યાનમાં હે ને આમ એવરેજમાં હોય છોકરી. હા તો હાલે, છોકરી ડાય હોય, ઘરનું કામ આવડતું હોય તો આપણે બીજું શું જોઈ. આથી મેં તને ઓલી વાત ન કરી, મારી માસી હે ને હા એના કઈક નણંદ છે ને એનો છોકરો છે, બરોબર. તો વાત કરી જો બે આ તો લખતની વાત છે. હા, ઈ તો. આપણે તો ખાલી વાત કરી વાત જાણી હો. કરી, હા. આ તો લખતની વાત લખત હશે તો બેયનું થઈ થઈ જાહે જાહે. અને આપણે નામ રહી જાહે. જો આપણું તારા છોકરાને ઘર બંધાતું હોય, હા. મારો જ છોકરો છે ને હા. મારા છોકરાનું ઘર બંધાઈ ગયું. હા તો આથી કાંઈ વાંધો નહીં, હાલ ને હું વાત કરી જોઉં બેન યારે. હો આ તારો ફોન લઈ, મને નંબર તો હા, યાદ લે. જ છે. ખુલ્લો જ છે લોક. એનો નંબર હા હા ઘરે જ બોલાવી લેજે જોવા. હાથી એમ જ કરું, ઘરે જ બોલાવી લો. હાલ આ તારો ફોન ય નથી રહેતો આ હાલ. વીઆઈપી ફોન છે. હા, એટલે જ ને અમારે નબળા મને તો ફોન. એ હાલો એ જીતુભાઈ, હું છે ને હે ઓળખી ગયા લે. અવાજ ઉપરથી ઓળખી ગયા. આમાં બેનપણી નંબર છે. હા હું શું કહેતી હતી, હા બોલો બોલો. એ છે ને આપણે બેનનું કરવાનું છે ને. એ હા હા, એ તો તમારે વાત થઈ હતી ને આપણે. હા તો છે ને મારી એક બેનપણી છે અને એને બહુ જ સારું છે, તમે કહો ને તો. અરે અમે તો તૈયાર જ, તમે કયો ત્યારે આપણે મુલાકાત કરાવી દઈ. હા તે તમારી છોકરી મારી છોકરી, મારી બેનપણીનો છોકરો એટલે મારો જ છોકરો. હા તો આપણે બધા હારે જ હાલો કઈક ગોઠવી. હા તે કાંઈ વાંધો નહીં, છે ને આપણે હા તો આજ સાંજે જ ગોઠવી નાખીએ જોવાનું. હા હા તો કાંઈ વાંધો નહીં, હાલો હું છોકરીને કહી દઉં તૈયાર થઈ જાય. હા તે ઈ બે એકબીજાને વાતચીત કરી, આપણા હા. છોકરાઓને પાસે વાતચીત કરવી પડે ને એટલે હા સાચી વાત છે. વાતચીત કરી લઈએ અને જો બેયને ગમી જાય, મન મળતું હોય તો આજ ને આજ જ છે ને હું તો કહું હા મીઠું મોઢું કરી લઈએ. હા મીઠું મોઢું કરી લે. હા હા તો સારું લ્યો. આથી કઈ વાંધો નહીં, હાલો તમે છોકરીની વાત તૈયાર, કરી તૈયાર. આપો. હું બાયોડેટા નાખું છું તમને હો. હા હા
બાયુને ડેટા નાખો બાયોડેટા નાખો. એ હા બસ તમારે તો મજાકિયો સ્વભાવ ને મારે એનો સ્વભાવ બહુ મજાકિયો મારે તો જીજાજી થાય ને હારી થાવે હા તો આ નંબર સેવ કરી લઉં કેનો છે? ના અમાર બેનપણીનો નંબર છે ઈ એટલે- તમે આ ઈ છોકરાની મમ્મી એ એટલે તો વાંધો એનો કરવો જ પડે ને, અમારે તો કાલે વારે વેવાય જ કહેવાય ને. હા આથી કઈ વાંધો નહીં થાય પછી વેવાય આવે તમે તો એવું? ઉતામળા બહુ પાછા તો હા હાલો વાંધો નહીં, હાલો હા. મળી હાલો. એ હા હા હા. એ હા શું કહેતા હતા? એ કઈ વાંધો નહીં, એને એમ જ કીધું કે વાંધો નહીં કે કરી નાખીએ કે જોઈ લઈએ પછી તો એકબીજાને મન માને તો આગળ વધશું. બરાબર ને? તો એક કામ કર, હું એને હાંજે જ આવીશ એને લઈને. આ અટાણે હું ઘર નથી જાતી. બરાબર અટાણ સીધી અહીંયા જાવ. ઈ છોકરી છે ને મમ્મી નથી હો, એટલે તારે ધ્યાન રાખવું પડશે. હા એ તો તને મારી ખબર જ છે. હા એટલે પાછું મા વગરની બિસાડી દીકરી હા, હા. એટલે તાર માની જેમ ધ્યાન રાખવું એ પડશે. તો મારે તને ખબર જ છે દીકરી હા. છે નહીં આપણે એને દીકરીની જેમ જ રાખવાની હા, હોય. પણ એટલે જ તો હું તારા છોકરાને કરાવું, નતર બહુ હું કઈ આગળ વધુ નહીં હો આમાં. હે ને આમાં વૈસે પડ્યા જેવું નથી. જો સારું જાય ને તો આપણને જહ ન મળે, અને જો વાંધો પડ્યો ને એટલે એમ કે જો ઓલીએ કરાવ્યું તો એટલે આ તો ઘરનું છે ને હા. એટલે કરાવ. હાલ તો હું છે ને અહીંથી સીધી અહીંયા જ જાઉં છું, કપડાં બદલાવાય ઘરે જાતી નથી. બરોબર બરોબર, તો તું તારા નીકળ એટલે હા. મને ફોન કર. હા ભલે હાલ હો. હારું, હાલ, હાલ તું આવજો. તૈયારી કરી રાખજો. હા હા જો હમણાં બધું પતાવું જ છું. એ હાલ હાલ આવજે હો હા, આવજે. આવજે. એ બસ બસ આવી ગયું. જો જીતુભાઈ આ છે ને આ જ મકાન અહીંથી લઈને માં સુધી બધું એનું. બહુ મોટું હો. હા એ બધું જો એનું છે ને એકનો એક છોકરો છે. હું વાંચું આપણી છું. છોકરી રાજ આ તારા કરશે. ઉઘડી ગયા હે. હા હારું હારું હાલો. હાલો હાલો યા હા ઉભા રહે આને આવતા રાખી રહ્યો બેટા આવતી હો, આવતી દો. આવતા રહ્યો જો હા, આવો. આ જ એ આવો, ઘર છે. આવો. હા જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય આવતી શ્રી રે બેટા અહીં બેસ જાય મારી બાજુમાં. હા બહુ આ- મસ્ત છે હો ઘર. હા. ઠીક મને તેમ કે મારી બેનપણીને કીધું. એમ થોડી કહેવાય એને, હજી તો અમારી ઓળખાણી નથી હા, તમે. હા. આ મારા જીજાજી થાય બરાબર. સેટાવા જય શ્રી કૃષ્ણ. જીતુભાઈ, અને આ મારી જ છોકરી સમજી લે. બરોબર જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? સારું છે. અને આપણે આનું આ દીકરીનું જ ગોઠવવાનું છે. બરાબર. અને આપણે તારું ઘર ઘર મારું ને આ આપણે ઘરનું જ છે. હા, બરોબર ઘરનું એટલે જ. જો લખતમાં હોય ને તો થઈ જાય. હું તો એક જ વાત કહું, હા એ તો બરોબર ને? પછી તો નસીબ બેયના. આ સમય પાછો એવો છે, અમે ઘણી જગ્યાએ વાત ચાલુ છે, આમને મેં કીધું હતું કારણ કે એના મમ્મી નથી ને તેની બધી જવાબદારી મારા ઉપર છે. પણ હવે દીકરી છે તો આપણે વરાવી દઈ વહેલી તો આપણે આપણા ઓલામાંથી છૂટી. હા એ તો ટાઈમ વેરે વારવી જ પડે હા. હા, છોકરીને. પણ મમ્મી નથી, પણ જીતુભાઈ છે ને બધું શીખવાડ્યું હો. તું હા. જો તો ઘર કામ થી માંડીને એકડે એક બધુંય ટકા આવડે. તો. વાહ. હા અને પાછી ભણવામાં પહેલો જ નંબર હો. વાહ. કોલેજ તો હમણાં એને પૂરી કરી લીધી. બરોબર એ તો એની હાઈટ નો કોમ્પ્લેન નહોતી પીવડાવી એટલે થોડીક હાઈટ નીચી છે. બરોબર. હા બાકી તો બધું તમારે હસબન્ડ અમારે મારા હસબન્ડ યુરોપ છે. ઓહ હા એટલે અહીંયા Business. આવવા જવાનું બહુ ઓછું હોય અમને. વાહ વાહ એટલે તમે અત્યારે બધું હેન્ડલ કરતા હશો. હા અહીંયા હું ને મારો સુમિત બે જ અમે રહીએ છીએ. ક્યાં ગયો સુમિત તમારો? હા સુમિત સુમિત આવે હો. જો આપણી મિલકત ને બધુંય છે, પણ છે ને છોકરાને સંસ્કાર મેન જો. તો આમ વાહ ભાઈ વાહ. લઈ લે, આપણે લઈ ક્યાંક લે. ગયા હોય તો છોકરી લઈને આવતી હોય ધોઈને અમારે મેં આને બધું જ શીખડાયું છે કે પાછું ન પડવું જોઈએ. ના ના હા એ અત્યારે જમાનામાં બધું આવડવું જોઈએ. હા ના ના બહુ સારું. વાહ લાવો તમને લીધો તો સારું હતું પણ હવે જો હા સર આમાં એવું છે હા. કે આપણે નક્કી કરીએ ને ઈ નો હાલે. અટાણના છોકરા બેસ બેટા, છોકરીઓને મૂકી દે. ગમવું જોઈએ. ગમવું જોઈએ. એટલે બટા જો તને ગમે ને તો જ હા પાડવાની, કોઈ ધરારી કે જબરજસ્તી આમ નથી, જો તો હો. ભાઈ હા શું ભણ્યા તમે? હા બાર 12 ભણ્યા અંદર ના પાડતા હતા? મારી આદત છે હો મજાકની. ના ના બહુ આ તો મારું શું છે છોકરો બહુ સીધો જ તમારો, બોલતો નથી, મૂંગો લાગે. ના ના તો બોલે કેમ બોલતો નથી? આ તું વાત કર કે ગમે છે એવું એક કામ કરીએ આપણે તો વાત બંનેને કરી વાત વાતચીત કરવા કરી મોકલીએ. હો આમ જો પાકું થાય હું બરોબર. તું શાંતિથી બધી વાત કરી લે, ગમે તો ઠીક, જોઈ લે છોકરી તો ડાયલા. હો? તમારા જેમ વડાનો વિચાર હોય એ પ્રમાણે હા તે કાંઈ વાંધો જા નહીં. બેટા ઉપર, એને લઈ જા, આપણું ઘર બતાય ઉપર જઈને. ઘર બતાવે, જોઈ લે, વાત કરી લે, હો ઘરે બેટા? જોઈ લે ને વાતચીત કરી લે. તારે જે પૂછવું હોય ને કાંઈ મૂંઝાતી જ નહીં. હા. બધુંય પૂછ લેજે. કેમ કે જો આપણે તો વાત હા. કરી દઈએ, ઘર તો હાસું એને જગાવવું હા છે ઈ એટલે. લે હા. જોકાલવાનું હોય. આપણે તો પછી સંબંધ સારા હોય એટલે પછી આપણે લોકો મળતા રહી ને ચાલ, હાલે. વહેલું વહેલું થાય તો સારું. હો,
ઘર બતાવી દે ને વાતચીત તારે જે કે પૂછવું હોય ને પૂછી લેજે એટલે હું અટાણથી વાત કરી લઈએ સારું મળી આવતા આ લે આ ઓલા સૌરભભાઈ નો ફોન આવ્યો બરોબર વાત કર. હા એની છોકરીને મેં વાત કરી ને જરીક વાત કરી આવું તમને વાત ના 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 કાંઈ તમે જાઓ તમે તારે વાંધો નહીં મોડા આવજો તમે હસબન્ડ તમારા હા યુરોપ છે. તમને આમ એકલા તો ન લાગે ના ના હું પછી મારા ફ્રેન્ડ્સ હોય ફેમિલી વાળા હોય બીજા એટલે પછી આ છોકરાઓના થઈ જાય તો પછી આપણે ફ્રેન્ડ હા. બની તો કઈ તમને કઈ હે એ થઈ જાય એમ છે શું કહું છું તો પછી આપણે હું તમને ફોન કેવું કરું કઈ સમજો તમારો ના નંબર તો મારી જી. પાસે આવી ગયો છે મારો નંબર ક્યાંથી આવ્યો? હા આવી તો ત્યારે ફોન તમે હા, એમ કીધું તું મને કે આમ બરાબર. અને મેં એને કીધું તું સેવ કરી લઈશ મેં કરી જ લીધો હતો એને તો મને કીધું તો હમણાં ન કરતા પણ મને આમ જો આમ તમને જોયા ને હું તમને કહું આમ દિલ ગાર્ડન થઈ ગયું મને એમ લાગે હું મારા હાટું આવ્યો છું મારી છોકરી હાટું નહીં શું કહો છો પછી છોકરાને શું કરવાનું? એ બધું મૂકો ને અત્યારે જમાનો જેવો છે કાંઈ એવું વિચારાય નહીં અત્યારે દુનિયામાં હવાની રીતે લડી છે બધા ઓલા આવે એ પહેલા મને આમ ખાલી હા કહો ને મારા દિલમાં આમ થોડુંક એમ મળશે આપણે હા પાકું ને જોઈએ પછી. સારું લ્યો આ કોઈ ખબર ન પડવા દેતા લે. કે શું છે હા થઈ ગઈ વાત હા હા બેન આપણે આ હલાણી રહ્યા ને તો બધા એનામાં ધ્યાન દેવું પડે ને. હા, દેવું પડે. થઈ ગયું તો એનું સેટિંગ થઈ ગયું એને હાંજે લઈને મળવા જવાનું છે હા અમને બહુ હારવા ને જસ મળે છે એવી જગ્યાએ લઈ આવ્યા ને તમે મને એમ થઈ ગયું કે તમને ઘણા આશીર્વાદ મળશે મને તો ઘર બહુ ગમ્યું હા બહુ એટલે બહુ ઘર ગમ્યું અમાર આખું. જીતુભાઈ હે ને ભલા માણા બહુ ભલા માણા હો. ભલે મારી બેન વહી ગઈ પણ તમે જો ને એને યાદ કરો માં તો એને બહુ દુખે બહુ પાસે બહુ પ્રેમ કરતા હો. એટલે બેન વહી ગઈ ને પછી છોકરીને એકની જવાબદારી આવી એ બધું થઈ ગયું હવે તો ને બધું પૈતું તમને મારું ઘર કેવું લાગ્યું? ઘર તો સારું લાગ્યું હા હાઈસ તો હવે પછી ઘર ભેગો હું તમને કેવો લાગ્યો? ના મને શરમ આવે હું ના કહું હવે એમાં શું શરમાવાનું હોય? તમે પણ મને સારા લાગ્યા અરે મને તમે પણ સારા જ લાગો છો તો પછી હવે લગ્ન પછી કઈ બાજુ ફરવા જવાનું? ગોવા શિમલા મનાલી ઓહો તમારું લિસ્ટ તો બહુ લાંબુ છે હો. હા હો હા પછી તમે શું તમારી હોબી સ્ટડી કેટલું કર્યું? સ્ટડી કોલેજ કરું છું હોશિયાર છો તો. તમે કેટલું સ્ટડી કર્યું હા હું 12 છું ભણું છું. અચ્છા તમારી હોબી હા મારે છે ને મને ફરવા જવાનું ને એવું બહુ ગમે છે. અચ્છા તો હવે આપણે લગ્ન ક્યારે કરશું? હવે ફેમિલી માની જાય એટલે એટલે એ બધા તો તૈયાર જ છે હવે આપણે બે એકબીજાને પસંદ કરી લઈએ એટલે પછી એ બધા તો તૈયાર જ છે. હા હો તમે મને ગમું તો છો ને હું તમને? હા હો હા તો સારું તમે પણ મને બહુ જ ગમો છો. હવે નીચે જાશું પપ્પા પણ નીચે બેઠા છે બહુ વાત કરશું તો સાંજ પડી જશે ને હા. તો ચાલો લે આ આવી ગયા આવો બે હવા દ્યો હવે અરે બેસવા જ દેવાની ને હા બેસ હા બધી વાતચીત કરી લીધી ને મસ્ત છે ને ઘર કેવું છે ગમશે ને તને અહીંયા હા રાણીની જેમ રહીશું વાહ વાહ મજા આવશે લ્યો જો આ બહુ મસ્ત સારું તો લાગતું. હું કહું નિશા હા હવે છે ને જો દીકરીને ગમતું હશે ને મન માનતું હશે ને એ બે બાપ દીકરી વાત કરી વાતચીત કરી દો. અને હા પછી નિરાતે ફોન કરી હું અને નહીં તો બસ જીતુભાઈ જ કરી દે તને હા phone. હું તમને પછી હા તમને વાત કરી દઈશ આથી નંબર તો તારા ફોનમાં જ ઓલો હા. ફોન કર્યો તો ને ઈ એ આનો નંબર છે હા મેં સેવ નતો કર્યો કરી લઈશ હો, કરી લઈશ. આથી હા. કરી લેજો બરાબર બરાબર, હવે તમે હા. ડાયરેક્ટ વાત કરી લેજો કેમ કે જો કરી મારે છે ને હલાણીનું કામ છે ને એટલે Free ન પછી હોય. હું નવરી ના હોય નવરી ના બધાય હોય. ના ના ના, ના હવે તમે તમારી રીતે હા. જોઈ લેજો હા, ગમે તો છે. હાલો હવે મારે છે ને મોડું થાય છે ચાલો, અને આપણે. નીકળું બરાબર હા. હજી હાલો, પછી ધ્યાન કોઈ- રાખજો. હા હો જોઈ લેજો ચાલ બેટા આવજે. હાલો હાલો આવજો હે રામ. જય શ્રી કૃષ્ણ. મળી ગયો હાલો, જય શ્રી કૃષ્ણ. આવજે બેટા આવજે હું મળી પાછું ગયો. કઈ ઘરે આટો મારજે હા હા ને એવું લાગશે પછી હાલ ભાઈ એ હાલો હવે કે રોકાવું તમારે ના ના એ તો આવજો કરવાનું બાકી હતું અરે આજે હું ગયો છું ને મારો મગજ ફેરવી નાખ્યો છે કેટલા બહુ મસ્ત હતા એનો રૂપ જો એનો બંગલો હું જો એનો રૂપ જો એક કામ કરું એને ફોન કરું કયા મોઢે કરવું હા વાત તો કરવી પડશે ને ઉપાડો ફોન હાલો 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 હા એ કેમ છો ઓરગણ પેઢી
બસ મજા. હા હા બરોબર. બોલો બોલો. તમે ડિસ્ટર્બ તો નથી થયા ને? ના ના હું જાગતી જ હતી. બોલો ને. અચ્છા, મેં તો આટલો મોડો ફોન કર્યો એટલા માટે. ના 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 બોલો બોલો. હું વિચારો તમારી પાસેથી ગયો ને ત્યારનો આમને આમ ફરું છું. મને કે બેચેની થવા માંડી. કોણ જાણે તમને જોયા ને ખોટું ન લગાડતા હો. મારાથી આમ દિલમાં જે વાત હોય એ નીકળી જાય છે. મને તમે આચું કહો ને મને બહુ ગમી ગયા છો. અને વાત એટલે કરી કે છોકરાઓને તો પસંદ છે, પણ હવે હું શું કરું ને મને એ નથી સમજાતું. તમે પ્લીઝ કંઈક વિચારો મારા માટે. તમને શું લાગે છે આપણું? મને તમે ગઈમાં તો ખરી, પણ શું કેવું મારે તમને? તમે આવું કહીને મને મારું દિલ ગાર્ડન ગાર્ડન કરી દીધું. એક કામ કરો, કાલકના ટાઈમ હોય તો આવું મળવા. એક કામ કરજો તમે, સુમિત બપોરે જ્યારે ક્લાસીસે ગયો હોય ને ત્યારે તમે આવો. હા બસ આવું જ આવીશ જો. તમે જોજો કે ભૈયા નો જતા. ના ના નકર મારું દિલ તૂટી જશે. ના ના હું બપોરે ઘરે જઈશ. આવજો તમે મને મળવા. હા બસ, મને તમે પેલી નજરમાં જ ગમી ગયા છો. હવે તમે જો તમને હું બહુ ખુશ કરીશ. આવું જુઓ ને. ઓકે ચાલો બાય. બાય બાય બાય. હાય હાય. આવું. હા આવો. વાહ, નથી ને? ના ના એ ક્લાસીસે ગયો છે. હા તો વાંધો નહીં. મને આ શું છે, આજે આપણે જ્યાંથી આપણી વાત થઈ ને રાતના સૂતો નથી. સવારની રાત જોતો હતો. સવાર પડી તો મારી છોકરી મેં કીધું જલ્દી જાય ને બહાર, એની ફ્રેન્ડ ત્યાં ગઈ છે. બરોબર. એ નથી. ઓય જો ને મેં જાય ને ખબર ને પછી હું આવું. પછી બેહું મેં કીધું શાંતિથી. શું કે બીજું? બોલો. બસ મજા શાંતિ. તો આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે મારી સાથે તમે બેસ્ટ ક્લોઝ ફ્રેન્ડ થઈ જશો મારા. હા એ તો ધીમે ધીમે આપણે વાતચીત કરીએ. ટાઈમ જ નથી. તમને જોયા કરતા એના માટે તમે વર્ષોથી ઓળખું છું. ઓહો એવું છે. હા એટલે કહું છું. બરાબર. કહેતા હતા. કોઈ કહેતું નહોતું, હું તમને અત્યારે જ કહું છું મોઢે. બરાબર. તમારા હાથ તો દેખાડો. ઓહો શું વાત કરું તમારી. વાહ વાહ. બીજું બોલો, આપણે બહાર મળી શકીએ ફરવા? ઝાંસી. અરે ઝાંસી શું, તો જાય જ. અત્યારે હા તો હું તૈયારીમાં જ આવ્યો છું. સી જાવું છે? અરે એ બધું મૂકો તમે, બધું ઘરે જ જાઓ. આમ તમે જરા દેખાડો. આવો મારી આવે. હાય. પાકું કાકુ. નીકળવું છે તો મોબાઈલ લઈ લ્યો. હો મમ્મી, હો મમ્મી, આ ક્યાં ગયા હે? ક્યારનો ફોન કરું પણ એનો કોલ જ નથી લાગતો. હવે ડેલો પણ ખુલ્લો પડ્યો છે. મને બહુ ટેન્શન થાય છે. 2 કલાક થયા હું કોલ કરું. હાલો ગીતા માસીને કોલ કરી લઉં. હાલો. એ હા બટા. એ મમ્મી તમારા સાથે જ નથી ને ગીતા માસી? ના, તાર મમ્મીને જ મેં 2 દીથી નથી જોઈ. હા તો અહીંયા ઘરે પણ નથી. હું એને 2 કલાક થયા કોલ કરું છું. એવું છે, પણ આ ડાવરી ગઈ છે ક્યાંક. ના ના 2 કલાક થયા કોલ કરું. ઘર ને ડેલો પણ બેને ખુલ્લો પડ્યો છે બે. એવું છે. હા. અને મને છે ને બહુ ટેન્શન થાય છે. તમે જરાક અહીંયા આવી જાવ ને ઘરે. એ તું ચિંતા કર ને બટા, આવું જ આજ હમણાં આવું હો. હા. પછી ફોન કરી આપણે. એ હા હારું લ્યો આવો. એ હા. હા ગીતા માસી હજી ના આવ્યા. એને કોલ કરી લીધો તો હજી ના આવ્યા. લાવને હજી એકવાર મમ્મીને ટ્રાય કરી લઉં. ફોન લાગે ને. ઓહો હજી નથી લાગતો ફોન. મમ્મીનો ક્યાં હશે? મને કેવું ટેન્શન થાય. મેં ખાધું પણ નથી. માસી માસી હા બોલ ને બટા. તમે મમ્મીનું કંઈ કરો ને. 2 કલાક થયા કોલ બંધ છે. તમે એને ગોતો ને. એમાં એવું છે ને કે આ 2 દી થયા તો મારે કઈ વાતચીત થઈ નથી. આ ઓલે જીતુભાઈ છોકરી નહોતો ને જોવા આવી ને, પછી તમારી વાત આગળ વધી ને મેં કે એમાં પછી રસ લીધો નહીં અને તઈ વાત થઈ હતી. મને બહુ ટેન્શન થાય. મારી એકને એક મમ્મી છે. તમે કંઈ કરો એટલે ને. બધાને ફોન કરી દીધો. હા એવું છે તો હવે તો બટા હું કરી, એક કામ કરું, આ જીતુભાઈ છે ને હા. એમ છોડીને ફોન કરી જો. હા. ઓલી સિયા છે ને, હા હા એને તને જોવા નહોતી આવી, હા. એને ફોન કરું, એને ખબર હોય ને જો કદાચ એને હા મળવા હા ગઈ તો હોય કરો ને હો. ફોન. હા તો કરો ને. એ હાલો. હાલો આંટી. એ હા સિયા દીકરા હું કહું, હા એ આપણે ઓલો છોકરો જોવા નહોતા ગયો મારી બેનપણીનો, હા હા હે ઈ નિશા એની મમ્મી નામ છે,
ઈ તને મળ્યા છે? ના રે ના. નથી મળ્યા? એમાં એવું છે કે એને 2-3 કલાકથી એમ છોકરો બિસાડો ફોન કર્યા કરતી અને ઘરમાં ગોઈતા ગોઈત પણ મળતા નથી, તો એને ચિંતા થાય ને પાછો ફોન લાગતો નથી. હા, મારે તમારું કામ હતું. લે મારું વળી તારે શું કામ? અરે મારા પપ્પા સવારના વયા ગયા છે. હા, ઈ સવારના આવ્યા જ નથી, તૈયાર થઈને વયા ગયા છે. એટલે તારે ફોને પપ્પા નથી તૈયાર લાગતો. થઈને વયા ગયા ફોને નથી લાગતો સવારનો. છે? એક કામ કર બેટા, હા તું છે ને અહીંયા આવી જા નિશાંતીના ઘરે. આપણે છે ને મળીને ગોતીએ બેયને. હો? હા હા, હું આવું છું. હા, જલ્દી આવજો હો ને. હા હા. હાડો કેવું કહેવાય, તારી મમ્મી મળતી નથી અને ઓલી સિયાના પપ્પાય મળતા નથી. લે બોલ. મારે હવારથી કે મારા પપ્પાય નથી મળતા. લે બોલો. હવે આ તો કેવું કહેવાય. બહુ કઠણાઈ કહેવાય. શું કરું હવે? મને મારા મમ્મી વગર મજા ના આવે. એક કામ કરીએ, ઈ સિયા આવે છે ને બેટા, હા તો પછી આપણે ગોતીએ અને તું તારા મામા મોહારબાન ફોન કરીને પૂછી લે હા. ત્યાં કઈ આટો મારવા ગઈ હોય તો. તાર પપ્પા તો અહીં છે નહીં. માસી. લે આવી ગઈ સિયા દીકરા. હા. હું શું કહું, તો તાર પપ્પા હવારથી ગયા છે હા. અને મમ્મી 2 કલાકથી મળતી નથી. તને કઈ કઈ ગયા છે બેટા તાર પપ્પા? ના રે ના, મને તો કાંઈ કઈ નથી ગયા. સવારનો ફોને નથી લાગતો. હા, મારે એમ જ છે. આ 2 કલાકથી આ ફોન નથી લાગતો. શું કરું મારે પણ? એક કામ કર, તે તાર પપ્પાને દોસ્તારું ને બધાને ફોન કરી મેં જોઈએ. બધાને કરી જોયા, કોઈને નથી લાગતો. કોઈને કાંઈ નથી ખબર. હા એવું જ છે. મેં પણ મારા મોહારમાં બધેમાં ફોન કર્યા પણ મારા મમ્મીનું કાંઈ હતો પતો જ નથી. હવે શું કરું એ ખબર નથી પડતી. એક કામ કર, ઉભો રહે. જો મને હે ને ફોન, મારી બીજી 2-3 બેનપણીઓ છે ને એને ફોન કરીને જોઈ લઉં, જો કઈ ખબર હોય. હા કરો ને જરા. હા હાડા, કોઈને ખબર નથી. આ મેં અમારી આખા ગ્રુપમાં બધાને પૂછી લીધું. હવે હું કોને ફોન કરું? હવે ઓલી જમકુડીને કરું. હા હાલો એ જમકો, તને નિશાની કઈ ખબર કે કઈ છે વાવડ? નહીં? ઠીક, સારું. હાલ. ના ના, આ તો હું પૂછતી હતી આપણે કિટી પાર્ટી ગોઠવવો હતો ને, તો હું અહીંયા નથી આવી ને તો એમ કે ગોઠવી નાખી. કાંઈ વાંધો નહીં. હારું હાલ તો રાખું હો. આ પાછી પંચાયતડી છે ને, બહુ નો વાત ન કરે ને તો આખા ગામમાં ઢંઢેરો પીટે. આ હું આ શું મમ્મી? એ જીતુભાઈ આ હું એમાં વાત જાણે એમ છે ને કે હું મને થોડુંક અમારે પછી તું કે અમે બે છે ને મેરેજ કરી. હા પણ મેરેજ વાળી હું હાલ તો તું આમ આ તને કેવું હું આ ગઈઠી ઘોડીને લાલ લગાવી તારો મોગો ઓલો સીન એને ત્યાં કરી લીધા છે તો એટલે તો હું કઈ વાત બારે નથી પાડતી ને તારી હારે રોજ કિટી પાર્ટી ને રમવા જાતી. શું કરું મારે? હારું આ તો બહુ નવીન નીકળ્યું. ઓલા એમાં સેટિંગ કરી લીધું, આના આ સેટિંગ કરી લીધું. પણ તારો ભગવા છોકરાનું હું આને બેન મળી ગઈ એને ભાઈ મળી ગયો. મમ્મી હાવ આમ પપ્પા સાવ આવો, અમારું શું? અરે બેટા, જો મેં તારા લગ્ન કરાવી દીધા હોત ને તો પછી હું એકલો પડી જાત. પણ હવે તો આપણે ફેમિલી થઈ ગયા આખા. જો તને મમ્મી મળી ગયા અને આ મસ્ત એક ભાઈ મળી ગયો, આપણે હેપી ફેમિલી થઈ ગયું ને. હે આ રહ્યો તારો ભાઈ, રાખડી બાંધ દે. भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे राखी के बंधन को निभाना.